ગણદેવી પીપલ કોઓપરેટિવ બેંકના હોદ્દેદારોની વરણી કરાતા ચેરમેન માટે જસ્મીનભાઈ દેસાઈની દરખાસ્ત ગોપાલભાઈ ગોહિલે કરી હતી. તેની સામે અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા તેઓ ચૂંટાયેલા ઘોષિત થયા હતા. જ્યારે વાઇસ ચેરમેન તરીકે શૈલેષભાઈ શાહ નામની દરખાસ્ત અલ્પેશભાઈ શાહે મૂકી હતી. જ્યારે સેક્રેટરી ગોપાલભાઈ ગોહિલના નામની દરખાસ્ત કેયુરભાઈ વશીએ મૂકી હતી. અને જ્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે તુષારભાઈ વશીના નામની દરખાસ્ત નિલેશભાઈ શર્માએ મૂકી હતી. જ્યારે વાઇસ ચેરમેન તરીકે પરેશભાઈ અધવરિયુના નામની દરખાસ્ત પ્રજ્ઞેશભાઈ પટેલે મૂકી હતી. અને આમ આજ રોજ આગામી 2.5 વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવા માટે મળેલ બોર્ડના કાર્યકારી પ્રમુખ તરીકે સિનિયર ડિરેક્ટર મનીષભાઈ દેસાઈની વરણી કરાઈ હતી. આમ પીપલ્સ બેંકના આગામી 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી આજ રોજ મળેલ બોર્ડ બેઠકમાં કરાઈ હતી. બેંકના જનરલ મેનેજરે હિમાંશુભાઈ વૈદ્ય ચૂંટણી અધિકારી તરીકેની ભૂમિકા ભજવી હતી.